અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈને બદનામ કરવાનું જે ષડયંત્ર પકડાયું છે, ષડયંત્રની અંદર આરોપી તરીકે એક બહેનનો પણ સમાવેશ થાય છે. બહેન પાટીદાર સમાજની દીકરી છે. જે પ્રકારની ગેરમાન્યતાઓ, ગેરસમજ ફેલાવવામાં આવી છે, દીકરીનું જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું છે, હું એમ માનું છું કે જિલ્લાના પોલીસ વડાએ એની સ્પષ્ટતા પણ કરી છે. સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ દીકરીના પરિવારની સાથે સતત સંપર્કમાં છે. 2 દિવસ પહેલા જ્યારે જામીન મુકાયા ત્યારે પણ અમે રૂબરૂ એમના વકીલને કહ્યું હતું કે બેનના એકના જામીન મૂકો, પરંતુ કોઈ પણ ગેરસમજને કારણે તમામ લોકોના જામીન મૂકવાને કારણે નામદાર કોર્ટે જામીન નથી આપ્યા. આજે ફરીથી બેનના એકના જામીન મૂકવામાં આવ્યા છે અને હું એમ માનું છું કે અમે પણ બેનને જામીન મળે અને એને સાચો ન્યાય મળે એની દિશામાં અમે પણ મહેનત કરીએ છીએ, અમે પણ મદદ કરીએ છીએ. પરંતુ મારી કેટલાક લોકોને 2 હાથ જોડીને વિનંતી છે કે કૌશિકભાઈ વેકરિયા પણ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના છે, તાલુકા પંચાયતના અધ્યક્ષ પણ પાટીદાર સમાજના છે અને બેન પણ પાટીદાર સમાજની છે. પાટીદાર સમાજની વચ્ચે આપણે જુદાપણું કરી કે એમની વચ્ચે વૈમનસ્ય સમાજની વચ્ચે ફેલાવાના કેટલાક પ્રયાસો જે થઈ રહ્યા છે, હું એમ માનું છું કે આ ગંદી રાજનીતિથી બચવું જોઈએ.